ताजदार मदीना सल्लल्लाहु अलैहि वसल्लम फरमाव्યું કે માહે રમઝાનુલ મુબારક એટલી અઝમત વાળો એટલી શાન વાળો મહિનો છે કે અગર મારી ઉમ્મતને રમઝાનની બરકતો ખબર પડી જાય તો મારી ઉમ્મત આખો વર્ષ રમઝાન હોવાની દુઆ કરે। અગર રમઝાનની અઝમત ઉમ્મતને ખબર પડી જાય તો આખો વર્ષ રમઝાન હોવાની ઉમ્મત તમન્ના કરે, ઈરાદો કરે। આટલી શાન વાળો આ મહિનો છે અને આ મહિનાને શાન ઓ અઝમત એટલે આપવામાં આવી કે મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે આ મહિનાની અંદર અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે કુરાને પાકને નાઝિલ ફરમાવ્યું છે। અને હદીસે પાકની અંદર રિવાયતોમાં આવે છે મારા આકા મોલા ફરમાવે છે કે આખા વર્ષની 5 રાતો જે માણસને ઇબાદત કરવામાં મળી જાય ઈ ઇબાદત કરી લીએ, બંદગી કરી લીએ, નેકી કરી લીએ। મારા આકા ફરમાવે છે કે જ્યારે માણસોના દિલ મરી જશે આ 5 રાત ઇબાદત કરવા વાળાનું દિલ નહીં મરે। પૂછવામાં આવ્યું અલ્લાહના પેગંબર ઈ 5 રાતો કઈ છે જે રાતના ઇબાદત કરી લઈએ તો દિલ ના મરે? મારા પેગંબર ફરમાવે છે કે પહેલી 3 રાતો 8 ઝુલહજની, 9 ઝુલહજની અને 10 ઝુલહજની છે। આકા કહે છે કે ચોથી રાત લૈલતુલ કદ્રની રાત છે અને આકા ફરમાવે છે કે 5મી રાત લૈલતુલ જાયઝાની રાત છે। આ 5 રાતમાં अगर कोई बंदा मोमिन इबादत करे के बंदगी करे, नेकी करे तो मौला ताला कयामतना दिवस एना दिल ने मरवा नहीं दिए। જ્યારે માણસોના દિલ મરી ગયા હશે ત્યારે મૌલા તાલા એમના દિલને હયાત નસીબ કરી દેશે। હઝરત અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ રદિયલ્લાહુ તઆલા અન્હુ આપણા નબી તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ના ચચાના દીકરા છે અને આપ કહે છે કે મેં રસૂલુલ્લાહ થી સાંભળ્યું, હું હુઝુરની બારગાહમાં હતો, આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જ્યારે લૈલતુલ જાયઝાની રાત આવે છે એટલે ચાંદ રાતની રાત એટલે ઈદુલ ફિત્રની અગલી રાત તો ઈ રાતના માસૂમ ફરિશ્તાઓ इंसानों ऊपर रहमतनी वरसाद करे छे અને જ્યારે સવારની કિરણ ઉગે અને સુબહ સાદિકનો સમય આવે તો અલ્લાહ રબ્બુલ આલમીન ફરિશ્તાઓને હુક્મ દીએ છે કે એ ફરિશ્તાઓ જમીન તરફ જાઓ અને જોવો આજે ઈદનો દિવસ છે, કોણ કોણ મારો બંદો મારી બંદગી માટે ઉઠી ગયો છે। ફરિશ્તાઓ સુબહ સાદિકના સમયે એટલે ઈદની ફજરના સમયે માણસોના ઘરે પહોંચે છે અને એમને રોજી તકસીમ કરે છે। હાલાકે હર રોજ ફજરમાં રોજી તકસીમ થાય પણ આખા વર્ષની અંદર જેટલી રોજી તકસીમ કરવામાં આવે છે એનાથી પણ વધીને અલ્લાહ રબ્બુલ આલમીન ઈદ વાળી ફજરમાં રોજી તકસીમ ફરમાવે છે અને ઈ ફજરમાં ફરિશ્તાઓ જમીન ઉપર ઉતરી અને બંદાએ મોમિનના ઘરે રોજીઓ તકસીમ કરે છે અને પછી મારા આકા કહે છે ફરિશ્તાઓ આવાજ લગાવે છે, નિદા લગાવે છે, પુકારીને કહે છે કે એ ઇન્સાનો, એ આદમની ઓલાદ, એ ઉમ્મતે મુહમ્મદિયા, આવો પોતાના રબની હુઝુર બંદગી માટે આવો, આવો પોતાના રબની તસબીહ બલંદ કરવા માટે આવો, આવો ઈદની નમાઝ અદા કરવા માટે આવો। મારા આકા કહે છે કે ફરિશ્તાઓ નિદા લગાવે છે, આવાજ લગાવે છે અને ફરિશ્તાઓની આવાજને ઇન્સાન અને જિન્નાત સિવાય ધરતીની હર એક મખલૂક સાંભળે છે। એટલે ઈદની સવારે વાતાવરણની અંદર, માહોલની અંદર ઈ શાહિસ્તગી અને નજાકત જોવા મળે છે। આકા ફરમાવે છે કે ફરિશ્તાઓ આવાજ લગાવે છે અને જ્યારે બંદાઓ રબની હુઝુર બંદગી માટે એટલે ઈદુલ ફિત્રની, ઈદુલ અઝહાની નમાઝ પડવા માટે આવી જાય અને ઈદની નમાઝની અંદર પણ તમે જોવો આપણા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે ઈદની નમાઝ પડવા માટે હુઝુર જાય તો
તો આપની આદતે કરીમા ઈ હતી કે ઈદની નમાઝ પડવા જવા માટે હુઝુર નવા કપડાં પહેરવું પસંદ કરે, અને અગર નવા કપડાં ન હોય તો રસૂલુલ્લાહ ધોયેલા કપડાં, પાક સાફ અને સુથરા કપડાં પહેરવાનું પસંદ કરે. અને હુઝુર જ્યારે પોતાના ઘરથી ઈદગાહ તરફ જાય તો આપની સુન્નતે મુબારકા ઈ હતી કે જે રસ્તા ઉપરથી હુઝુર જાય ને એ રસ્તા ઉપર હુઝુર ઈદુલ ફિત્રમાં આહિસ્તા અને ઈદુલ અઝહામાં બલંદ આવાજથી તકબીર પડે. એ તકબીર શું છે જે હુઝુર પડે છે? અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, લા ઇલાહા ઇલ્લલ્લાહુ, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર, વલિલ્લાહિલ હમ્દ. હુઝુર પાક આ તસ્બીહ ઈદુલ ફિત્રમાં આહિસ્તા અને ઈદુલ અઝહામાં બલંદ આવાજથી પડતા પડતા ઈદગાહ તરફ જાય. અને હુઝુરની સુન્નત ઈ હતી કે જ્યારે આપણા નબી ઘરેથી ઈદગાહ તરફ જવા માટે નીકળે ને તો મીઠી વસ્તુ ખાવું એ હુઝુરને પસંદ હતું. અને હુઝુર પાક 3 ખજૂર અથવા 5 ખજૂર અથવા 7 ખજૂર ખાય અને ઈદગાહ તરફ જાય. અને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે માર્ગ ઉપરથી નમાઝ પડવા ગયા હોય પછી ઈ માર્ગ ઉપરથી પાછા ના આવે, બીજા રસ્તા ઉપરથી, બીજા માર્ગ ઉપરથી ઘર તરફ આવે. હુઝુરની ઈ સુન્નતે મુબારકા રહી છે. આકા મૌલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અને હઝરતે અબ્દુલ્લાહ ઇબ્ન અબ્બાસ આ હદીસે પાકના રાવી છે. રસૂલુલ્લાહ ફરમાવે છે કે ઈદની સવારે મૌલા તાલા ફરિશ્તાઓને કહે છે કે એ ફરિશ્તાઓ, જે વ્યક્તિ મજદૂરી કરી લીએ એને એનું મહેનતાણું મળવું જોઈએ કે ના મળવું જોઈએ? ફરિશ્તાઓ કહે છે મોલા મળવું જોઈએ. અલ્લાહુ અકબર. મારો રબ કહે છે કે જોવો મારા મહેબૂબના ઉમ્મતીઓને, જોવો મારા બંદાઓને જેમણે આખો મહિનો મારી બંદગીમાં પસાર કર્યો છે. મુબારકી ઈદની એમના માટે છે જેમની રાત કુરાનની તિલાવતમાં પસાર થઈ છે. ઈદની મુબારકી એમના માટે છે જેમની રાત તરાવીની અંદર પસાર થઈ છે. ઈદનો અસલ હકદાર ઈ વ્યક્તિ છે જે વ્યક્તિની રમઝાનમાં નમાઝની પાબંદી થઈ છે. ઈદની મુબારકીનો હકદાર ઈ માણસ છે જેની માહે રમઝાનના આખરી અશરામાં જેણે એતકાફ કર્યું છે. મારો રબ કહે છે કે એ ફરિશ્તાઓ, જે વ્યક્તિ મજદૂરી કરે એને એનું મહેનતાનું મળવું જોઈએ કે ના મળવું જોઈએ? એને એની પગાર મળવી જોઈએ કે ના મળવી જોઈએ? એને એની ઉજરત મળવી જોઈએ કે ના મળવી જોઈએ? ફરિશ્તાઓ કહે છે મોલા જરૂર મળવી જોઈએ. મારો રબ કહે છે ફરિશ્તાઓ જોવો, આજે જે વ્યક્તિ મારા દરથી લો લગાવીને બેઠો છે અને જે તકબીર પડે છે, જે તસ્બીહ બલંદ કરે છે, જે મારી હુઝુર સર ઝુકાવીને બેઠો છે અને જે મને સજદા કરે છે, તમે બધાયના નામ લખી આવો, બધાયની હાજતો લખી આવો, કેમ કે આજે ઇનામનો દિવસ છે, આજે ઈદનો દિવસ છે. આજે બધાયની આખિરતની મુરાદો પણ પૂરી કરવાની છે અને દુનિયાની મુરાદો પણ પૂરી કરવાની છે. મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે ઈદનો દિવસ એટલો અઝમત વાળો દિવસ છે, એટલો શાન વાળો દિવસ છે કે આકા કહે છે યોમ શુક્ર છે. ઈદનો દિવસ અલ્લાહની બારગાહમાં શુક્ર અદા કરવાનો દિવસ છે. એટલે કે આપણે માહે રમઝાનમાં તરાવીઓ પડી, આપણે માહે રમઝાનમાં ઇબાદત કરી, આપણે માહે રમઝાનની અંદર કુરાનની તિલાવત કરી. એ કેમ કરી? ઈ રબ તબારક વ તાલાની મરજીથી કરી, એની દીધેલી હિદાયતથી કરી. બાકી ઘણા એવા માણસો છે જેને એની હિદાયત ના મળી તો ઈ મસ્જિદમાં પણ ના આવી શક્યા. અને આજે એના મુકદ્દસ મહિનામાં એણે આપણને બંદગીનો મોકો અતા કરી દીધો, શૈતાનને કેદ કરી અને આપણા જિસ્મની અંદર રૂહાની તાકાતને વધારી દીધું. હવે આપણે રમઝાન મહિના બાદ પોતાનો રિશ્તો મસ્જિદ સાથે એટલો બરકરાર રાખવો છે
જેટલો આપણે માહે રમઝાનમાં રાખ્યું હતું, એટલે કે રમઝાન પછી નમાઝો માફ નથી થતી. જે માહે રમઝાનમાં નમાઝો ફરજ હતી એ માહે રમઝાન બાદ પણ ફરજ છે. જે માહે રમઝાનમાં મસ્જિદમાં આવતા હતા અને માહે રમઝાન બાદ ના આવે તો યકીનન એમની રમઝાનની ઇબાદતો કબૂલ નથી થઈ. એટલે કે મહેબૂબે ઇલાહી સરકાર નિઝામુદ્દીન ઓલિયા રહેમતુલ્લાહ અલૈહની બારગાહમાં સવાલ કરવામાં આવ્યો, હઝરત અમે ઇબાદત કરી, અમારી ઇબાદત કબૂલ થઈ ગઈ છે, એની શું ગેરંટી છે? તરાવી પડી, એ તરાવી કબૂલ થઈ ગઈ, એનો આપણા પાસે પ્રૂફ શું છે, સબૂત શું છે? રોઝા રાખ્યા, એ રોઝા કબૂલ થઈ ગયા, એનો શું સબૂત છે? આપણે કોઈ પણ બંદગી કરીએ કે નેકી, એ બંદગી કબૂલ થઈ છે, એ નેકી કબૂલ થઈ છે કે નહીં, એ આપણે કઈ રીતે જાણી શકીએ? સરકાર નિઝામુદ્દીન ઓલિયા મહેબૂબે ઇલાહી મુસ્કુરાવીને કહેવા લાગ્યા, જ્યારે એક નેકી કરી લ્યો અને પછી જો તમને બીજી નેકી કરવાનો ઈરાદો ન થાય તો સમજી લ્યો કે આગલી નેકી કબૂલ નથી થઈ. અને અગર એક નેકી કર્યા બાદ તમને બીજી નેકી કરવાનો ઈરાદો થાય તો યકીનન તમારી આગલી નેકી કબૂલ થઈ છે, એટલે જ તમને બીજી નેકી કરવાનો ઈરાદો થયો છે, મન થયું છે, ઈચ્છા થઈ છે. રમઝાનુલ મુબારકની ઇબાદતો ત્યારે કબૂલ ગણાય જ્યારે રમઝાન બાદ પણ મસ્જિદની અંદર આવતો થઈ જાય. જ્યારે માહે રમઝાન બાદ પણ પોતાનો સર રબની હુઝુર ઝુકાવતો થઈ જાય ત્યારે ઇબાદત સમજો રમઝાનની કબૂલ થઈ ગઈ છે. મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમની ઈ સુન્નત અને ઓલિયા અલ્લાહ કહે છે બે ઈદ હોય, એક ઈદ जिस्मनी હોય, એક ઈદ રૂહની હોય. નવા કપડા પહેરીએ તો जिस्मनी ઈદ થઈ જાય, ખુશ્બુ લગાવીએ, ગુસલ કરી લઈએ અને આપણે દોસ્તો સાથે મુસાફો કરી લઈએ તો जिस्मनी ઈદ થઈ ગઈ. પણ રૂહની ઈદ કઈ રીતે થાય? તો એની માટે મૌલા અલી શેર ખુદાની બારગાહમાં આવવું પડે. હઝરત અલી શેર ખુદા કરમ અલ્લાહ તઆલા વજહુલ કરીમ ઈદના દિવસે પોતાના ઘરની અંદર બેઠા છે અને સૂકી રોટી મૌલા અલી પાણીની અંદર ડુબાવીને ખાય છે. તો પૂછવા વાળાએ મૌલા અલીને પૂછ્યું કે યા અલી, આજે તો ઈદનો દિવસ છે, ખુશીનો દિવસ છે, મુસરતનો દિવસ છે, આજે આપ સુખેલી રોટી પાણી સાથે ખાઓ છો? મૌલા અલી શેર ખુદા કહેવા લાગ્યા કે ઈદ એના માટે છે જેની ઇબાદતો કબૂલ થઈ ગઈ હોય. સાહેબો, ઈદનો એટલો અઝમત વાળો દિવસ કે તમે જાણો છો કે ઈદનો દિવસ આવે તો માણસો કરતા બચ્ચાઓને વધારે ખુશી હોય. ઘરની અંદર મોટામાં મોટા વડીલ હોય, એને કપડા નવા લીધા હોય કે ના લીધા હોય, पर बच्चाओं माटे, दीकरीओ माटे, दीकराओ माटे नवा कपड़ा आवी ज जवा जोईए. अने ईद नो दिवस बाळको माटे बहु महत्वता राखे. अने मदीना मुनव्वरा में तमारा मारा नबी, आपणा नबी ईद नो खुतबो देवा माटे जाय छे. अने आगळ हजरत बिलाल हाबशी असा पकड़ीने चाले छे अने नबीओना ताजदार रहमतुल लिल आलमीन आका चायला छे. અને જ્યારે હુઝુર ચાલ્યા છે તો મદીનાની બાજારની અંદર જે બચ્ચાઓ હતા એ રમત ગમત કરતા હતા અને રસૂલુલ્લાહને જોઈ અને બચ્ચાઓ દોડીને હુઝુર પાસે આવ્યા અને હુઝુરથી મુસાફો કરે છે, હુઝુરના સીનાથી લાગવાની કોશિશ કરે છે અને હુઝુરને સલામ કરે છે. એ જે મળવા આવવાવાળા બચ્ચાઓ હતા ને, એ બાળકોની અંદર બધાયના ચહેરા ઉપર ખુશી હતી અને બધાય બાળકો ઈ માર્ગ ઉપર, ઈદગાહના રસ્તા ઉપર નવા કપડા પહેરી અને રમત ગમત કરતા હતા. આખો મોલાથી એક એવા બચ્ચાએ મુસાફો કર્યો જેણે નવા કપડા કોઈ પહેર્યા જ નથી અને જેના ચહેરા ઉપર મુસ્કુરાહટ નથી, ગમ છે.
આંખ નમ છે અને દિલમાં અલમ છે. મારા નબીએ એ દીકરાના માથા ઉપર હાથ મૂકીને પૂછ્યું કે એ બાળક, આજે બધાયની ઈદ છે, તારી ઈદ નથી? એને કીધું ઈદ તો મારી પણ છે. મારા હુઝુર કહેવા લાગ્યા, તો તારા ચહેરા ઉપર ખુશી કેમ નથી? તો તારા જિસ્મ ઉપર નવા કપડા અને ઈદની મુસરત તને કેમ નથી? એ દીકરો કહેવા લાગ્યો, ખુશી તો ઈ મનાવે જેના ઘરની અંદર ખુશી મનાવવા વાળો પરિવાર હોય. હું તો અનાથ છું, હું તો યતીમ છું, મારા ઘરે કોઈ હવે પરિવાર રહ્યો નથી. 1 વર્ષ પહેલા મારા ઘરે પણ ઈદ મનાતી હતી, એટલે કે મારા વાલિદ હતા અને મારા વાલિદની મોજૂદગીમાં ઈદ થઈ અને મારા વાલિદે મને નવા કપડાં પહેરાવ્યા અને ફરાવ્યું. પણ વાલિદ ઇંતકાલ કરી ગયા અને મારી માના બીજા લગ્ન થઈ ગયા. મને નનિયાલમાં મોકલી દેવામાં આવ્યો અને નનિયાલની અંદર પણ મારું કોઈએ ખ્યાલ ના રાખ્યું. હું અકેલો અને તનહા થઈ ગયો. આ વાત સાંભળી અને મારા આકા મોલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આંખમાં આંસુ આવ્યા અને મારા નબી કહેવા લાગ્યા કે એ ગમગીન બાળક, એ પરેશાન બચ્ચા, તને ઈ વાતમાં ખુશી થશે કે મોહમ્મદ તારા વાલિદ હોય અને આયશા તારી માં હોય. તને આ વાતમાં ખુશી થશે કે મોહમ્મદ તારા વાલિદ હોય અને આયશા તારી અમ્મી હોય. આ વાત સાંભળી અને ઈ ચહેરા ઉપર મુસ્કુરાહટ આવી ગઈ અને કહેવા લાગ્યો, ઈ અનાથ બચ્ચો, કે અગર આવું થઈ જાય તો યતીમીને પણ મજા આવી જાય. મારી શું વાત કરો છો? મારા નબી હઝરત બિલાલને કહે છે, તમે ઈદગાહ પહોંચો, હું આ બાળકને લઈને જાઉં છું. અને આકા મોલા આંગળી પકડી અને એ બાળકને ઘરે લઈ આવ્યા અને સૈયદા આયશા સિદ્દીકા રદિયલ્લાહુ તાઆલા અન્હા તરફ જોઈ અને મારા નબી કહેવા લાગ્યા, આયશા, આ બચ્ચાને ગુસ્લ કરાવો. અલ્લાહુ અકબર. એક સહાબીને કહે છે કે મારા સહાબી, તમે મારી દીકરી ફાતિમા ઝહરાના ઘરે જાઓ અને મારી દીકરીને ફાતિમાને કહો કે અગર હસન હુસૈન ના કોઈ સારા કપડા હોય તો એક જોડી કપડા દઈ દે, કેમ કે જેટલી ઉંમર મારા હસન હુસૈનની છે, જેવડી ઉંમર મારા નવાસાની છે, એટલી જ ઉંમરનો આ બચ્ચો છે. 5-7 વર્ષનો આ બચ્ચો. અલ્લાહુ અકબર. ઈ સહાબી દોડી અને ગયા અને સૈયદા પાકના ઘરેથી કપડા લઈ આવ્યા. સૈયદા આયશા સિદ્દીકાએ એમને નવડાવી અને એ બાળકને તૈયાર કરી દીધું અને મારા આકા કહેવા લાગ્યા, ચાલો હવે ઈદનો ખુતબો દેવા માટે ઈદગાહ તરફ. મારા નબીની આંગળી પકડી અને એ બચ્ચો ચાલવા લાગ્યો. ચાલતા ચાલતા મારા નબી એ બચ્ચાને ઉભો રાખીને કહે છે કે એ યતીમ બચ્ચા, મને ઈ તો કે અગલા વર્ષ જ્યારે તારા વાલિદ હતા, જ્યારે તારા અબ્બા હતા, જ્યારે તારા પિતા હતા, તો તારા વાલિદ તને કઈ રીતે ઈદગાહ લઈ ગયા હતા. એ બાળકના ચહેરા ઉપર ગમ છે પણ ખુશીના સાથે એ વાત કરે છે કે એ નબીઓના સરદાર, મારા વાલિદે મને ઘરેથી ઉપાડ્યો, પછી મને કંધા ઉપર બેસાડી લીધો અને મને કંધા ઉપર બેસાડી અને ઈદગાહ લઈ ગયા હતા. આ વાત સાંભળી અને નબીઓના તાજદાર બેસી ગયા છે અને મારા આકાએ કીધું, બેસી જા મારા કંધા ઉપર, તને મોહમ્મદ મુસ્તફા ઈ જ રીતે ઈદગાહ લઈ જવાના માટે તૈયાર છે. તને ઈ જ રીતે ઈદગાહ લઈ જાઈશ જે રીતે તને તારા વાલિદ લઈ ગયા હતા. સાહેબો, મારા આકા મોલા તાજદારે મદીના સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ નો આ વાક્યો બતાવે છે કે ઈદની ખુશી સૌથી વધારે બચ્ચાઓને હોય. અને આજે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે તમને મને ઈદનો મોકો અતા કર્યો, તો પોતાના ઘરે જેટલા નાના બચ્ચાઓ છે એ બચ્ચાઓની ખુશીનો ખ્યાલ રાખો અને કોઈ એવો શબ્દ તમારા બાળકને, તમારા ભાઈઓને, તમારા પડોશીઓને કે ગામના અને દુનિયાના વ્યક્તિને તમારા મોઢેથી ના સંભળાવવો જોઈએ જેનાથી એના દિલને તકલીફ થાય, એનો દિલ દુખાઈ જાય. કેમ કે જ્યારે દિલ દુખાઈ જાય ને
તો જેનું દિલ દુખાણું હોય એ તો નારાજ થાય જ છે, પણ એનો માલિક, એનો રબ, એનો પરવરદિગાર, એનો મૌલા અલ્લાહ પણ નારાજ થાય છે કે મારા બંદાનો દિલ દુખાવ્યો છે. અમારા બુઝુર્ગોએ, અમારા ઓલિયા અલ્લાહે આ વાતને આ રીતે પણ બયાન કરી છે કે હઝરત જુનૈદ બગદાદી રહેમતુલ્લાહ અલૈહ નફલી રોજો રાખી અને સફર કરતા હતા, અને સફર કરતા કરતા એક ગામમાં પહોંચ્યા છે સરકાર જુનૈદ બગદાદી, અને ગામની અંદર વ્યક્તિ મળી ગયો જે જુનૈદ બગદાદીનો મુરીદ હતો, ચાહવા વાળો હતો, અકીદતમંદ હતો. એને કીધું હઝરત મેં શરબતની દુકાન કરી છે, આપ મારી દુકાન ઉપર આવો અને ઉદ્ઘાટન કરો અને શરબત પીવો. જુનૈદ બગદાદી એની સાથે ચાલ્યા અને એને મના કરવાની કોશિશ કરી ના શક્યા, અને એને શરબતનો ગ્લાસ દીધો છે જુનૈદ બગદાદીને. જુનૈદ બગદાદીએ એ શરબતનો ગ્લાસ નોશ ફરમાવ્યો. આપની સાથે જે આપનો ખાદિમ હતો ને એ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો હઝરત આપે તો રોજો રાખ્યો તો, આપનો રોજો તૂટી ગયો છે, આવું કામ કેમ કર્યું જેનાથી આપનો રોજો તૂટી ગયો? જુનૈદ બગદાદી કહેવા લાગ્યા એ મારા ખાદિમ, એ મારા દોસ્ત, રોજાની તો કાલ કઝા થઈ જશે, પણ આ ભાઈનો જો દિલ તૂટી જાત તો આની કઝા ના થઈ શકત. આની કઝા કઈ રીતે હું કરી શકવાનો હતો? રોજો તો હું કાલ પાછી દોરાવી લઈશ. બુઝુર્ગોની, ઓલિયા અલ્લાહની, સૂફીઓની ઈ આદત હતી કે એમના જુબાનેથી નકળવા વાળો દરેક શબ્દ માણસના દિલને ફાયદો પહોંચાવે. પણ આજે યોમ શુક્ર છે, યોમ મુસરત છે, યોમુલ ઈદ છે, તો આજના દિવસ આપણા જબાનેથી પણ કોઈ એવો શબ્દ ના નીકળવો જોઈએ જે શબ્દથી સામેવાળાનું દિલ તૂટી જાય, નારાજ થઈ જાય. અમીરુલ મોમિનીન હઝરત ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુ અમીરુલ મોમિનીન છે, અને આપ ઈદની નમાઝ પઢાવવા માટે ઘરેથી નીકળ્યા ને તો આપના જૂતા ઘરવાળીએ બહાર નહોતા મૂક્યા, એટલે ફારૂક આઝમે અવાજ લગાવી મારા ચપ્પલ, મારા જૂતા લાવો. ઘરવાળી આપના કહેવા લાગ્યા અમીરુલ મોમિનીન જૂતા એટલી વાર ફાટ્યા છે અને એટલી વાર સંધાણા છે ને કે હવે કોઈ એક પણ એમાં ટાંકો લાગી શકે એમ નથી, જૂતા ખતમ થઈ ગયા છે. અમીરુલ મોમિનીન મુસ્કુરાવીને કહેવા લાગ્યા કે ઈદ ખુશી ત્યારે હોય જ્યારે અલ્લાહ રાજી થઈ જાય. નવા ચપ્પલ પહેરવાથી અલ્લાહ રાજી ન થાય, બંદગી કરવાથી અલ્લાહ રાજી થાય. કોઈ વાત નથી, ચપ્પલ પહેરી શકું એ હાલતમાં નથી તો પણ નથી જોતા, હું ઉગાડા પગ ચાલ્યો જઈશ અને રબની બંદગી કરીશ અને ત્યાં ઈદગાહમાં ખુતબો આપીશ. જ્યારે અમીરુલ મોમિનીનને ઉગાડા પગે, ખુલ્લા પગે આવતા જોયું છે, સહાબા બેકરાર થઈ ગયા અને કહેવા લાગ્યા અમીરુલ મોમિનીન આપ ઉગાડા પગે, માણસોના દિલમાં આપની ઇજ્જત ખત્મ થઈ જશે. કહેવા લાગ્યા ખબરદાર, નવા ચપ્પલ પહેરવાથી ઇજ્જત ના હોય, ઇજ્જત તો રબની બંદગીમાં હોય છે. ઇજ્જત તો અલ્લાહ રાજી હોય તો હોય છે. ઈદ નવા કપડા પહેરવાનું નામ નથી, ઈદ તો રબને રાજી કરવાનું નામ છે. આજ ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુ ઈદની નમાઝ પઢાવીને અમીરુલ મોમિનીન સૈયદના ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુ પોતાના હુજરામાં ઘરની અંદર મુસલ્લો પાથરી અને નમાઝો પડે છે, બંદગી કરે છે. સહાબા ઈદ મુબારકનો મુસાફો કરવા માટે, ઈદ મુબારક કરવા માટે, મુલાકાત કરવા માટે આવવા માંગે છે, પણ હુજરો બંધ, કોઈની હિંમત ના થઈ કે હુજરો ખોલી શકે. એટલામાં મૌલા કાયનાત અલીગુલ મુતઝાશિર ખુદા આવ્યા. સહાબાએ મૌલા અલીને કીધું હુજુર આપ આગળ વધો અને અમીરુલ મોમિનીન ફારૂક આઝમનો દરવાજો આપ ખોલી શકો છો. જ્યારે મૌલા અલીએ દસ્તક દઈ અને દરવાજો ખોલ્યો ને સલામ કર્યો, અંદરથી જવાબ આવ્યો, દરવાજો ખોલ્યો છે. મૌલા અલીએ શું જોવે છે કે ફારૂક આઝમ મુસલ્લા ઉપર બેસી અને હાથ દુઆ માટે ફેલાવી અને એવી રીતના રોવે છે જેવી રીતના કોઈ નાનો બાળક રોતો હોય, અને રોવાના કારણે આપની દાઢી આંસુઓથી તર છે અને જુબ્બા મુબારક ઉપર ઈ આંસુના ટીપા પડે છે. મૌલા અલી શેર ખુદાએ કીધું કે એ મારા ભાઈ અમીરુલ મોમિનીન ફારૂક આઝમ
હું ઈદ મુબારક મળવા અને મદીના વાળાઓ ઈદ મુબારક મળવા આવ્યા છે અને આજે તો ખુશીનો દિવસ છે, આજે તો મુસરતનો દિવસ છે, આપ રોવો છો? હઝરત ફારૂક આઝમ કહેવા લાગ્યા, અલી ખુશી તો ઈ મનાવે જેની ઇબાદતો કબૂલ થઈ ગઈ હોય, ખુશી તો ઈ મનાવે જેની ઇબાદતો મંજૂર થઈ ગઈ હોય, મને તો ખબર નથી કે મારી ઇબાદત કબૂલ થઈ પણ છે કે નહીં. અને સાહેબો હઝરતે પીરાને પીર સૈયદના શેખ અબ્દુલ કાદિર જીલાની ગૌસે આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુ ને કોકે પૂછ્યું કે ગૌસે આઝમ, આપ ઈદના દિવસ મુસલ્લા ઉપર બેઠા છો, આપ રોવો છો અને રબને રાજી કરવાનું કામ કરો છો, હાલાકી આજે તો આખી દુનિયા ફરવા અને એન્જોય કરવામાં બિઝી છે. મારા પીર ગૌસે આઝમ કહેવા લાગ્યા કે અબ્દુલ કાદિર જીલાનીની ઈદ તો ત્યારે છે જ્યારે અબ્દુલ કાદિર પોતાનો ઈમાન દુનિયાથી સલામત લઈ જાય, જ્યારે ઈમાન દુનિયાથી સલામત જશે ત્યારે હું ઈદ મનાવવાનો છું. આ બુઝુર્ગાને દીન રહીમાહુલ્લાહુલ મુબીનની આદતો રહી અને ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુના દીકરા આજે અમીરનો દીકરો કેવી રીતના ઈદ મનાવે છે કે ગરીબના દીકરાને પોતાની ગરીબી સાફ નજર આવે છે. પણ ઇસ્લામનો કોન્સેપ્ટ એક છે, ઈ શું છે કે ખુશી હોય કે ગમ, તમારો કંધો તમારા મોમિન ભાઈના કંધાની બરાબર હોવો જોઈએ. જ્યારે ઈદનો તહેવાર આવે, મુસલમાન સૌથી પહેલા ઈદગાહ પહોંચે અને ઈદગાહ પહોંચી અને કંધાથી કંધો મળાવીને ઉભો રહી જાય. एक ही सफ में खड़े हो गए, महमूद अयाज, ना कोई बंदा रहा ना कोई बंदा नवाज. અને ઈદ નો દિવસ ના હોય, કોકના ઘરે મૈયત થઈ જાય અને મૈયતને સજાવી અને કબ્રસ્તાન પાસે લાવવામાં આવે તો સૌથી પહેલા જનાઝો થાય. જેના ઘરની મૈયત થઈ છે એના ઘરના માણસો સાથે અજાણા વ્યક્તિઓ પણ કંધાથી કંધો મળાવીને ઉભા રહી જાય. કેમ? ઈદ હોય કે ગમ, ઇસ્લામના પેગમ્બરે તમને શિક્ષા દીધી છે કે અગર તમારો ભાઈ ફલસ્તીનમાં તડપતો હોય તો દર્દ તમને ભારતની અંદર રહેતા પણ થવો જોઈએ. કેમ કે મારા નબી ફરમાવે છે કે મારી ઉમ્મત એક જિસ્મની માનિંદ છે. શરીરની અંદર માથામાં દુખાવો હોય ને તો કરાર હાથને પણ ના હોતો હોય, આખા શરીરની અંદર દુખાવો હાથમાં હોય તો કરાર દિલને પણ ના આવતો હોય, દુખાવો શરીરના કોઈ પણ અંગમાં હોય તો આખા જિસ્મને કરાર ના આવે. એવી રીતના મારા આકા કહે છે મારી ઉમ્મત જિસ્મે વાહિદ છે, મારી ઉમ્મત એક શરીર છે, એક જાન છે. દુનિયાની અંદર ક્યાંય પણ મુસલમાન તડપતો હોય તો તમે જોયું હશે કે અહીંયા ભારતના મુસલમાનો તડપે છે. કેમ? કેમ કે એમના ગમને પોતાનો ગમ સમજે છે, એમના દુઃખને પોતાનો દુઃખ સમજે છે. ખાલી ભારતનો નહીં, આ વર્ષ આખી દુનિયાનો મુસલમાન ઈદમાં ઈ રીતે ખુશી નહીં મનાવે જે રીતે મનાવે છે. એટલે કે જ્યારે એ ખુશી મનાવવા માટે પોતાના બચ્ચાઓને જોવે ને તો ફલસ્તીનના નાના બચ્ચાઓ એને યાદ આવી જાય. એ બાળકનો શું કસૂર અને એનો જુર્મ શું છે જેને હજી પોતાનું નામ યાદ નથી, જેને હજી પોતાનો કબીલો યાદ નથી, જેને હજી પોતાનો દેશનો નામ પણ યાદ નથી થયું અને એને ગોળી મારી અને ખત્મ કરી દેવામાં આવે, એને ભૂખો અને પ્યાસો રાખવામાં આવે. એ બચ્ચો ઘાસ ખાવા ઉપર મજબૂર થાય. ઈદ ઉલ ફિત્ર મનાવો, મગર ઈદના દિવસ કોઈ એવું કામ ન કરશો જેનાથી ફલસ્તીનના મુસલમાનોને નુકસાન થાય. ખાવા પીવાની કોઈ પણ એવી વસ્તુને ખરીદવાની ઈદના દિવસ થતી જ નથી જેનાથી ફલસ્તીની ભાઈઓને નુકસાન થાય છે. આપણે ઈદ ઉલ ફિત્રને એ રીતના મનાવવાની છે કે આપણા સમાજના, આપણા નબીના ઉમ્મતીઓ અને આપણા ભાઈઓને ઈદથી ફાયદો થાય. મારા આકા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમે ખુશી અને ગમની અંદર તનહા નથી રાખ્યું,
જમા કરી દીધું ઉમ્મતને કે જો તારી બાજુમાં જે કાંધો મળાવીને ઉભો છે એ તારો સુખ દુઃખનો ભાઈ છે, એ તારો મુસ્લિમ સમાજનો ભાઈ છે. એ ભાઈના કંધાથી કંધો મળાવીને રાખ. ખુશી હોય તો પણ કાંધો મળાવી લે, ગમ હોય તો પણ એનો કાંધો મળાવી અને ગમમાં ભાગીદાર બની જા. આ કહો મૌલા તાજદારે મદીના સલ્લલ્લાહુ તઆલા અલૈહિ વસલ્લમના અસહાબ એક અઝીમ દાસ્તાન રકમ કરીને ગયા. બચ્ચાઓને સૌથી વધારે ખુશી ઈદના દિવસની હોય છે, પણ અમીરુલ મોમિનીન સૈયદના ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુના વિશે કિતાબોની અંદર લખ્યું છે કે ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુના દીકરા હઝરતે અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર ઈદના દિવસ જૂના પુરાના કપડા પહેરી અને ઈદગાહ તરફ જતા હતા. કપડા પણ પુરાના છે અને એટલા જૂના કપડા જેની અંદર દાગ અને પેવંદ લાગેલા છે. અને ઈ જૂના પુરાના કપડા જોઈ અને ફારૂક આઝમની આંખમાં આંસુ આવી ગયું. ઈ દીકરો જ શું કામનો જે રોતા બાપને ચૂપ ના કરાવી શકે. દીકરો તો ઈ હોય જે બાપનો બાજુ હોય છે. જ્યારે ફારૂક આઝમને અબ્દુલ્લાહે રોતા જોયા ને તો દોડી અને પોતાના વાલિદ પાસે આવ્યા અને કહેવા લાગ્યા, બા કેમ રોવો છો? તમારી આંખમાં આંસુ કેમ છે? સૈયદના ફારૂક આઝમ કહેવા લાગ્યા, દીકરા ઈદનો દિવસ છે, તારા બધાય સાથીઓએ નવા કપડા પહેરાય છે અને હું તને નવા કપડા ના લઈ દઈ શક્યો અને તને નવા કપડા મેં ના પહેરાવ્યા અને પુરાના કપડાની અંદર જૂના કપડાની અંદર તને શર્મિંદગી થશે ને એ વિચારી ને મને રોવું આવે છે. ફારૂક આઝમ રદિયલ્લાહુ તઆલા અન્હુનો દીકરો કહેવા લાગ્યો, હઝરત મને કોઈ શર્મિંદગી કોઈ અફસોસ નથી. અફસોસ તો ઈ કરે જે નવા કપડા પહેરી અને અલ્લાહને નારાજ કરીને બેઠો હોય. જેની પાસે જૂના કપડા હોય અને પછી એનો રબ એનાથી રાજી હોય તો જૂના કપડામાં શું ફેર પડે છે? મારો રબ રાજી છે, એ મારી ઈદ છે. ફારૂક આઝમ કહેવા લાગ્યા, એ મારા દીકરા તને ખબર છે કે તારો રબ તારાથી રાજી છે? હઝરત અબ્દુલ્લાહ કહેવા લાગ્યા, હઝરત હું યકીનથી કહું છું કે મારો રબ મારાથી રાજી છે. હું યકીનથી કહું છું કે રબ મારો રાજી છે. કઈ રીતે યકીનથી કહે છે? અલ્લાહુ અકબર. અબ્દુલ્લાહ ઇબ્ન ઉમર કહેવા લાગ્યા, એ મારા અબ્બા શું તમે રસૂલુલ્લાહનો આ ફરમાન નથી સાંભળો? રસૂલુલ્લાહ ફરમાવે છે કે જે વ્યક્તિને ઈ જોવું હોય કે મારો અલ્લાહ મારાથી રાજી છે કે નહીં તો વાલિદ સામે બેસી જાય અને વાલિદનો ચહેરો જોવે. અગર એનો વાલિદ એનો બાપ એનાથી રાજી છે તો આસમાનો જમીનનો બનાવવા વાળો અલ્લાહ એનાથી રાજી છે. કીધું, હઝરત તમે મારાથી રાજી છો તો અલ્લાહ રાજી છે, તમે મારાથી રાજી છો તો અલ્લાહ રાજી છે. ઈદનો દિવસ મા બાપને રાજી કરવાનો દિવસ છે. ઈદનો દિવસ અગર મા બાપ નથી, ઈ ઘર જે ઘરની અંદર કોઈક વડીલ ઇંતકાલ કરી ગયું હોય ને અને ઈદનો દિવસ આવે તો યકીનન માણસોને એમ અફસોસ થાય કે કાશ ઇંતકાલ કરવા વાળાઓને 2 કલાકની છુટ્ટી મળી હોત અને એ 2 કલાક માટે જ મુસાફો કરવા આવી જાત, ઈદ મુબારક કરવા આવી જાત, ઘરનો હાલ જોવા આવી જાત. જેના ઘરે ઇંતકાલ થાય એ ઇંતકાલ કરવા વાળાઓને ખૂબ યાદ કરે અને એમને મિસ કરીને રોવે. પણ હું કહું છું ઈ તો નથી આવી શકતા, પણ ઈદના દિવસ તું તો જઈ શકે છે. તું ઈદની નમાઝ પડી અને સૌથી પહેલે કબ્રસ્તાન જા, તારા મા બાપની કબ્ર ઉપર જા અને એમનાથી ઈદ મુબારક કર અને મા બાપને ઈદના મોકા ઉપર કુરાન પઢીને બક્ષ, સૂરે ફાતિહા પઢીને બક્ષ, યાસીન પઢીને બક્ષ. કેમ કે આ અઝીમ દિવસ જો કુરાન મળશે ને તો કબ્રની અંદર સૂતા તારા મા બાપ પણ મુસ્કુરાઈ જશે, એમની પણ ઈદ થઈ જશે. કુરાન એમને લાભ દેશે, ફાયદો દેશે. પણ આજે દોસ્તો સાથે તો ઈદ મુબારક ખૂબ થાય છે, નારાજ બહેનને રાજી કરવાનો કોઈ પ્રોગ્રામ નથી. દોસ્તો સાથે તો ખૂબ ઈદ થાય છે, પણ
પણ નારાજ પાડોશીઓથી માફી માંગવાનો કોઈનો વિચાર નથી. રિશ્તેદાર નારાજ છે તો નારાજ જ છે, એને રાજી કરવા કોઈ તૈયાર નથી. દોસ્તોની ત્યાં પહોંચવા તૈયાર છે. આખી દુનિયાને ઈદ મુબારક કહીએ પણ મા બાપને ઈદ મુબારક ન કહીએ. મા બાપના ચહેરાને મોહબ્બતથી ના જોઈએ. શું કામની એવી ઈદ? ઈદ તો ઈ બહેતર છે જેમાં માની દુઆ લેવામાં આવે, બાપની દુઆ લેવામાં આવે. અગર મા બાપ હયાત છે તો औलाद ઉપર જરૂરી છે કે સૌથી પહેલે મા બાપની સાથે ઈદ મુબારક કરે. અગર ભાઈ બહેન મોજૂદ છે તો औलाद ઉપર જરૂરી છે, ભાઈઓ ઉપર જરૂરી છે કે એ ભાઈ બહેનથી મુસાફો કરે અને એમનાથી ઈદ મુબારક કરે. પછી રિશ્તેદાર અને દોસ્તોને સમય આપે. આ અઝીમ ખુશીનો દિવસ છે. અને ગુનાહની અંદર પસાર કરવાનો નથી. રમઝાન મહિનાની અંદર શૈતાનને કેદ કરવામાં આવ્યો. હવે આ કાલે ઈદના દિવસ ઈ બહાર નીકળશે અને બહાર નીકળી અને ગુનાહના પ્રોગ્રામો કરશે અને માણસોને ગુનાહ તરફ બોલાવશે. પણ બહેતર ઈ છે જે માહ રમઝાનની ઇબાદતોને સંભાળીને રાખે અને ઈદના દિવસ ગુનાહ તરફ ના જાય, નેકી તરફ જાય અને ખુશી મનાવે શરીયતના દાયરામાં. પણ કોઈ એવું કામ ન કરે જેનાથી અલ્લાહ અને એના રસૂલ નારાજ થાય. અને ઈદના દિવસ, આ ઈદને ઈદુલ ફિત્ર કહેવામાં આવે છે. ઈદુલ ફિત્ર એટલે આ ઈદ ફિતરાની ઈદ છે, ફિતરો અદા કરવાની ઈદ છે. એટલે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ઉમ્મતને જે તહેવારો આપ્યા, જે રીત રિવાજ આપ્યા, એની અંદર સૌ પ્રથમ ગરીબોનું ખ્યાલ રાખવામાં આવે છે. આકા મોલા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું વિચાર ઈ કે મારા ઉમ્મતના અમીર વર્ગના માણસો તો ઈદ મનાવશે, પણ ગરીબના ઘરે કંઈ ખાવાનું નહીં હોય, કંઈ પીવાનું નહીં હોય, સારા કપડા ગરીબના બચ્ચાને પહેરવાના નહીં હોય, તો એ કઈ રીતના ઈદ મનાવશે? એટલે આકા મોલાએ નિયમ બનાવીને કીધું, મારા ઉમ્મતી, માહે રમઝાનુલ મુબારકની અંદર તારી જે બાકી ઝકાત છે એ અદા કર. અને જો ઝકાત અદા કરી દીધી ને તો પણ સાંભળ, તારે ઈદની નમાઝ પડવા ત્યારે આવવાનું છે જ્યારે તું ફિતરો અદા કરી દે. 2 કિલો અને 48 ગ્રામની આસપાસ જે વસ્તુ તમે ખાઓ છો એનો ફિતરો બને. ઘઉં ખાઓ છો તો ઘઉંનો ફિતરો, જવ ખાઓ છો તો જવનો ફિતરો, કિશમિશનો પણ ફિતરો દઈ શકો. જે વસ્તુનો ફિતરો દેવો હોય, 2 કિલો 48 ગ્રામ એટલે 2.5 કિલોની આસપાસ તમારે ફિતરો અદા કરવાનો. ત્યાર સુધી મસ્જિદની અંદર તમે ઈદગાહની અંદર ના જાઓ જ્યાર સુધી તમે ફિતરો અદા ના કર્યો હોય. અને ફિતરો બાકી હોય ને, મારા આકા ઈ માણસોને કહે છે, મારી ઈદગાહની નજદીક ના આવો, મારી ઈદગાહમાં નમાઝ પડવા ઈ આવો જે ફિતરો અદા કરી દો. કેમ કે તમારો ફિતરો ગરીબો માટે પણ ઈદનો તહેવાર થઈ શકે છે. તમે 2 કિલો 48 ગ્રામ એટલે 2.5 કિલોની આસપાસ હર ઇન્સાન ગરીબને ફિતરાનો દેશે ને, તો ઈ ગરીબ જેના ઘરે ચૂલો નહીં બળતો હોય, તમારા 2 કિલો અનાજના લીધે ઈ ગરીબના બચ્ચાઓને પણ રોટી મળી જવાની છે. દુનિયા ગમે એ રીતે સેલિબ્રેશન કરે, પણ ઇસ્લામનો તહેવાર ગરીબોને અનાજ પહોંચાવી અને ખુશી મનાવવાનો છે. ગરીબોને ખવડાવો, એમાં તમારે ખુશી મનાવવાની. ફિતરો અદા કરો, એમાં ખુશી મળે. અને ખાલી એવું નહીં કે ફિતરો અદા કરી દીધું પછી તમે આઝાદ. હાલાકે વાજિબ તો ફિતરો અદા કર્યા બાદ બધુંય થઈ જાય, પણ ઈદનો દિવસ હોય અને ઈ દિવસ ઇનામનો દિવસ છે. લૈલતુલ જાયઝાની સવાર મોલા તાલા બંદાઓના રિઝ્કમાં અને આખિરતના મામલામાં રહેમ કરે છે અને ખૂબ ભલાઈઓ અલ્લાહ પાક તકસીમ કરે છે. તો હવે બંદા ઉપર પણ જરૂરી છે. શું જરૂરી છે? કે તમે મોટા છો, તાકતવર છો, જેટલા તાકતવર છો, તમારાથી નીચે વર્ગના જેટલા ભાઈઓ છે, તમે એમની ઉપર રહેમ કરો. તમારાથી ઉપર વર્ગના માણસો તમારી ઉપર રહેમ કરે. જ્યારે બંદા થઈને બંદાઓ ઉપર રહેમ કરે છે ને,
મારા આકા ફરમાવે છે કે મૌલા તાલા કહે છે એ ફરિશ્તાઓ બંદો થઈને બંદાની મદદ કરે છે, એના ઉપર રહેમ કરે છે, તો હું મૌલા તાલા થઈને આમની ઉપર કેમ રહેમ ના કરું? અલ્લાહ બંદો થઈને બંદા ઉપર રહેમ કરે તો મારા આકા કહે છે પછી મૌલા તાલા પણ બંદાઓ ઉપર રહેમ કરે છે. એટલે ઈદ ઉલ ફિત્ર ના દિવસ ફિત્રો અદા કર્યા બાદ વાકઈ તમને ખબર છે કે કોઈ ગરીબ જે માંગી નથી શકતો, કોઈ એવો અનાથ દીકરો જે તમારા સામે હાથ નથી ફેલાવી શકતો, કોઈ એવી વિધવા અને બેવા ઓરત જેની આદત માંગવાની નથી, તમે તમારા બચ્ચાઓ માટે જે ખુશીના સામાન લઈ આવ્યા ને એ સામાનમાંથી એ અનાથને, એ વિધવાને, એ ગરીબને પણ થોડુંક તકસીમ કરો. જ્યારે તમે એમના ઉપર રહેમ કરશો તો મૌલા તાલા તમારી ઉપર રહેમ કરશે. આ ઝિમ્નમાં એક આખરી હિકાયત હું બયાન કરવા લાગ્યો છું. ઈદનો દિવસ આવે ને, નાના બચ્ચાઓને તમે ઓળખો કે ના ઓળખો, તમારા પાડોશી હોય, બાજુમાં રહેતા હોય, એટલે એમને કંઈક ને કંઈક આપો, થોડી ઘણી રકમ આપો, બચ્ચાઓને ખુશ કરો. એટલે કે આપણે પણ બચપણમાં ક્યાંક ને ક્યાંકથી લીધું છે. આજે મૌલા તાલાએ તમને મને મોટા કરી દીધા તો આપણા ઉપર જરૂરી છે કે આપણે નાના બચ્ચાઓને આપીએ, ગરીબને આપીએ, યતીમને આપીએ, વિધવાને, બેવાને આપીએ. જે મસ્જિદની અંદર નમાઝ પડતા હોઈએ ઇમામ સાહેબને પણ કંઈક ને કંઈક હાદીઓ અને ઈદી આપીએ. જે પણ મસ્જિદની અંદર જ્યાં તમારા બાળકો મદ્રસો પડવા જતા હોય, તમે તમારી તાકાત પ્રમાણે એ ઉસ્તાદને પણ કંઈક ને કંઈક ઈદી આપો. જે તમારાથી નીચે વર્ગના માણસો છે એમને તમે થોડું ઘણું હદીઓ જે દઈ શકતા હો તમે દ્યો, અલ્લાહના નામ ઉપર દ્યો અને અલ્લાહને ખુશ કરવા દ્યો. મૌલા તાલા તમારા માલમાં બરકત દેશે. અને જે બખીલ બની જાય, માલ ઉપર કબજો કરી લે, સૈયદના ઇમામ જાફર સાદિક કહે છે સખીના માલમાં ખૂબ બરકત હોય અને બખીલનું વધારે માલ પણ હોય ને તો એ માલ ખત્મ થઈ જાય છે, પણ સખીનો માલ કદી ખત્મ નથી થતો. કેમ ખત્મ નથી થતો? સૈયદના ઇમામ જાફર સાદિક કહે છે એક કૂવાની અંદર પાણી જમા કરેલો હોય, ભરેલો હોય, અને પછી એમાં પાણી તમે ના કાઢો અને પછી અચાનક એક દિવસ પાણી કાઢો ને તો કૂવામાં પાણી ખતમ થઈ જાય. પણ જે કૂવાની અંદર થોડુંક થોડુંક પાણી કાઢવામાં આવતું હોય એ કૂવો કદી સુખાય નહીં, કદી બંધ ના થાય. એવી જ રીતના કહે છે જ્યારે બખીલ વ્યક્તિ ખર્ચો કરે તો એક દિવસ પૈસા ખત્મ થઈ જાય, પણ સખી પોતાનો માલ અલ્લાહ અને એના રસૂલની મોહબ્બતમાં, ગરીબ ભાઈઓની મદદમાં, ઓલમા સાદાતની ખિદમતમાં ખર્ચ કરતો રહીએ તો એ જિંદા કૂવાની જેમ અલ્લાહ પાક પણ એના ખજાનામાં બરકત ધીમે 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 અતા કરતો રહીએ છે. હિકાયતની અંદર બુઝુર્ગાને દીન રહિમાહુલ્લાહુલ મુબીન ફરમાવે છે કે ઈદનો દિવસ એક વ્યક્તિ ઈદની નમાઝ પડી અને ઘરે આવ્યો અને દસ્તરખાન ઉપર બેઠો છે પોતાની ઘરવાળી સાથે, અને ઘરવાળી એને ખાવાનું કાઢી અને દેતી હતી, અને મીઠી ઈદ હતી, રમઝાન ઈદ હતી એટલે મીઠી વસ્તુ ખાવાની આદત હોય, મુસલમાનોમાં એક રિવાજ છે. તો મીઠી વસ્તુ ઘરવાળી હજી કાઢીને દેતી જ હતી ને દરવાજા ઉપર દસ્તક થઈ આવાજ દીધી છે કોકે કે અલ્લાહ વાસ્તે કંઈક દ્યો. અલ્લાહુ અકબર. આ વાત સાંભળી અને ઘરવાળીએ જે ખાવાનું હતું ને એમાંથી થોડુંક દેવાનું વિચાર બનાવ્યું કે ગરીબ વ્યક્તિ છે, થોડુંક દઈ દઉં, એ પણ ઈદ મનાવી લેશે. જ્યારે દેવા માટે ઘરવાળી જાતી હતી ને એના ઘરવાળાએ હાથ પકડી લીધો ને કીધું કોઈ દેવાની જરૂરત નથી, તમારા 10 રૂપિયા દેવાથી તમે ગરીબ નહીં થાવ, પણ કોક ગરીબને અગર 10 રૂપિયા મળી જશે તો એનો ઈદનો દિવસ બહેતર થઈ જશે, એનો ઈદનો દિવસ સારો થઈ જશે. એને હાથ પકડી લીધું, કીધું કઈ નથી દેવું માંગવા વાળાને.
અલ્લાહુ અકબર. એને કીધું ઘરવાળીએ 2 રોટી અને 2 પૂરી અને થોડી ખીર દઈ દઉં, ગરીબ ખાઈ લેશે, અલ્લાહ રબ્બુલ આલમીન એનો અજર દેશે. કહેવા લાગ્યો કઈ નથી દેવું, રહેવા દે. ઠીક છે. ઓલમા કહે છે કે ઈદ તો પસાર થઈ ગઈ, પણ દિવસો પસાર થતા ગયા અને ઈ હાથ રોકવા વાળા આદમીને નુકસાન આવતું શરૂ થઈ ગયું. એવો નુકસાન આવ્યો કે જે વસ્તુ હતી એ ખત્મ થવા લાગી, જે માલ હતો એ પૂરો થઈ ગયો, જે જાયદાદ હતી વેચાઈ ગઈ. અને કહે છે કે એવા દિવસો પણ આવી ગયા કે એકાદ બાળક પણ રિશ્તેદારને ત્યાં દઈ દીધું, બાળકને પણ પોતે રાખી ના શકે, એની પરવરિશ ના કરી શકે, એવો સમય આવી ગયો. ઓલમા કહે છે કે 5-7 મહિના બાદ છે ને ગુરબત એવી રીતના આવી ગઈ કે ઘરવાળી પણ કહેવા લાગી કે જો તારી પાસે હવે ઘર ના હોય મને રાખવા માટે તો તું મને પણ આઝાદ કરી દે, હું પણ ઇદ્દત ગુજારી અને બીજા સાથે વિવાહ કરી લઉં, નિકાહ કરી લઉં, મને ખુલ્લો કરી દે, ડિવોર્સ આપી દે. એને ડિવોર્સ આપી દીધું અને ઘરવાળીના બીજી જગ્યાએ લગ્ન થઈ ગયા. એને ઇદ્દત પસાર કરી, ઇદ્દત બાદ એના બીજી જગ્યાએ લગ્ન થઈ ગયા. અને હવે માહે રમઝાન આવ્યો અને માહે રમઝાનુલ મુબારક પસાર થયો. અને માહે રમઝાનુલ મુબારક પસાર થયો અને આ બીજી ઈદ આવી તો ઘરવાળીએ દસ્તરખાન પાથરો અને એનો આ વખત જે શોહર હતો ઈ નમાઝે ઈદ અદા કરી અને ઘરની અંદર આવ્યો અને દસ્તરખાન ઉપર બેઠો છે. અને આ 1 વર્ષ મુકમ્મલ બાદ ઘરે પાછી ઈ જ ઇતિહાસ દોરાણો છે. અને એનો ઘરવાળો હજી મીઠી વસ્તુને ખીર અને પૂરીને મોઢા સુધી પહોંચાવે ને ત્યાં આવાજ આવી, અલ્લાહ વાસ્તે કંઈક દઈ દ્યો, કંઈક મદદ કરો. ઈ નેક શોહર, જે બીજો શોહર હતો એ એટલો નેક, એને નિવાલો મૂક્યો અને ઘરવાળીના ચહેરા તરફ જોયું અને કહેવા લાગ્યો, હું પછી ખાઈશ, પહેલે તું 1 પ્લેટની અંદર પૂરી અને ખીર ભરી દે તાકે આવા વાળા સાહિલને હું ખીર અને પૂરી દઈ દઉં. અલ્લાહુ અકબર. ખીર અને પૂરી લઈ અને આવા વાળા સાહિલ પાસે દરવાજે ગયો છે અને સાહિલને ખીર પૂરી દેવા લાગ્યો ને એટલામાં ઘરની અંદરથી ઘરવાળી આવી અને ભિખારીને સાહિલને ઘરવાળીએ જોયો. જ્યારે ભિખારીને ઘરવાળીએ જોયું ને તો ઘરવાળી તો ચીખ મારી અને ત્યાં ને ત્યાં બેહોશ થઈ ગઈ. એના ધણીએ, એના ઘરવાળાએ એના ઉપર પાણી નાખ્યો અને એને હોશમાં લઈ આવ્યો અને કીધું, તું કેમ બેહોશ થઈ ગઈ? ઈ કહેવા લાગી કે કેમ બેહોશ ના થાવ, આગલા વર્ષ જે વ્યક્તિની નિકાહમાં હતી આજે ઈ મારા દરવાજા ઉપર સાહિલ બનીને ઉભો છે, આજે ઈ મારા દરવાજા ઉપર ભિખારી બનીને ઉભો છે. અને 1 વર્ષ પહેલા આજ દિવસ ઈદ ઉલ ફિત્ર નો દિવસ હતો અને આ વ્યક્તિ નમાઝ પઢીને આવ્યો અને નમાઝ બાદ ઈ ખાવાનું ખાતો હતો અને એક ભિખારીએ સવાલ કર્યો, એક સાહિલે સવાલ કર્યો અને આને નહોતું આપ્યું, પણ તું એટલો નેક કે તે આને ખીર અને પૂરી ખવડાવી. 1 વર્ષ પહેલા આની પાસે પણ ઘણી દોલત હતી, આ બરબાદ થઈ ગયો, હલાક થઈ ગયો. આની પાસે આજે કઈ નથી, ઈ પોતે દરબદર ભટકે છે. આ વાત સાંભળી અને ઈ ઓરતનો નવો શોહર, એનો દુલ્હો મુસ્કુરાવીને કહેવા લાગ્યો, આ તાજુબ નથી કે આ વ્યક્તિ જેના દરવાજા ઉપર ગયા વર્ષ કોક આવ્યો હતો અને આજે ઈ કોકના દરવાજા ઉપર છે. તાજુબ તો ઈ છે કે ગયા વર્ષ હું જ આના દરવાજા ઉપર ગયો હતો અને આણે મને ખાલી લોટાવ્યો હતો અને મને ભીખની અંદર 2 રોટી અને 2 પૂરી મળી હતી. મેં 1 પૂરી ખાધી ને તો મને મારાથી વધારે ભૂખ્યો આદમી મળ્યો, મેં 1 પૂરી એને દઈ દીધી. મારા રબને મારી આદત એટલી પસંદ આવી કે 1 વર્ષની અંદર મોલા તાલાએ મને અમીર બનાવી દીધો છે. આજે જરૂરતી છે, વક્ત કોઈને સાથ નથી રહેતો. પૈસા આજે છે કાલે ખતમ, ઇજ્જત આજે છે કાલે ખતમ, ચાહવાવાળા આજે છે કાલે ખતમ. એ કોઈ વસ્તુ સાથ નહીં દે.
अगर साथ देसे तो रब तालानी मर्जी साथ देसे अगर कोक गरीब नी दुआ लीधी ऐसे ई वर्ष आखी અને જિંદગી આખી સાથ આવવાની છે ઈદના દિવસને ગભરાહટ સાથે નહીં ટેન્શન સાથે નહીં મુશ્કેલી સાથે નહીં ખુશીથી મનાવીએ પણ કોઈ એવી ખુશી ના હોય જેમાં અલ્લાહ રસૂલ રાજી નારાજ થઈ જાય જે વસ્તુમાં અલ્લાહ રસૂલ રાજી થાય એ જ કામ કરવાનું છે જે વસ્તુથી અલ્લાહ રસૂલ નારાજ થાય એ કામથી બચવાનું છે મૌલા તાલા મારું કહેવું આપનું સાંભળવું પોતાની બારગાહમાં કબૂલ ફરમાવે અસ્તગફિરુલ્લાહ રબ્બી મિન કુલ્લી દમ્બી વ અતુબુ ઇલૈહ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદ રસૂલ